हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ પાર્ટ 3 બરાબર એના વિશે ચર્ચા કરવાની છે। પાર્ટ 1ની અંદર આપણે વિધાન વાક્યો બરાબર એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવું આ સમજ્યા હતા, અને પ્રશ્નાર્થ વાક્યો બરાબર એનું પેસિવમાં રૂપાંતર કેમ કરવું આ વિશે ચર્ચા કરી હતી બરાબર। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યોની અંદર મેં તમને કીધું હતું કે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો આવે છે બરાબર। તો એક જોયું હતું આપણે કે યસનો વાળા પ્રશ્નો, એટલે કે ડુ, ડઝ, ડીડ, એમિઝ આર, વોઝ, વર, હેવ એઝ, સેલ વિલ, આનાથી જે સ્ટાર્ટ થતા હોય સહાયકારકોથી બરાબર એને યસનો વાળા પ્રશ્ન કહેતા હતા। એનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવું આ જોયું હતું। હવે આજે જે જોવાનું છે ને એ માહિતીવાળા પ્રશ્નો, એટલે કે WH પ્રશ્નાર્થ વાક્યો બરાબર। આનું પેસિવમાં રૂપાંતર કેમ કરવું એના વિશે આપણે ચર્ચા કરવાની છે બરાબર। તો હવે એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવું એ સમજીએ બરાબર। તો એની અંદર કંઈ માહિતીવાળા પ્રશ્નો મીન્સ કે હુ, હુમ, વોટ, વાય, વેર, વેન, આનાથી જે પ્રશ્નની શરૂઆત થતી હોય બરાબર, તો આવા વાક્યોનું પેસિવમાં રૂપાંતર કેમ કરવું એ આપણે સમજવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ બરાબર। સૌથી પહેલાં બરાબર માહિતીવાળા પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે એને કહેશું આપણે WH પ્રશ્નાર્થ વાક્યો બરાબર। એનું પેસિવમાં રૂપાંતર કેમ કરવું આ જોવાનું છે। તો હવે WH પ્રશ્નાર્થ વાક્યો છે ને એની અંદર સૌથી પહેલાં આપણે જોશું નંબર 1 બરાબર, હુ એટલે કે કોણ બરાબર, અને એની સાથે જ છે હુમ એટલે કોને બરાબર। તો હવે જુઓ કે જ્યારે હુ અને હુમથી વાક્યની શરૂઆત થતી હોય અને એનું પેસિવમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે થાય આ આપણે સમજીએ બરાબર। તો હવે જો જ્યારે આપણે ખબર છે કે હુથી પ્રશ્ન પૂછીએ શેના માટે પૂછતા હોય તો કે કરતા જાણવા માટે બરાબર, કરતા જાણવા માટે પ્રશ્ન પૂછ્યો એટલે હુવાળા વાક્યો છે એની અંદર જનરલી કરતા ન હોય, કારણ કે કરતા જાણવા માટે આપણે પ્રશ્ન પૂછતા હોય તો કરતા હોય નહીં બરાબર। એટલે આ જે છે ને હુવાળા વાક્યોની અંદર કરતા ન હોય અને કર્મ હોય બરાબર। હુવાળા વાક્ય છે એની અંદર કરતા ન હોય પરંતુ કર્મ હોય। જ્યારે હુમ છે તો હુમ એટલે કોને, તો એના માટે આપણે કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછતા હોય તો સ્વાભાવિક છે કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછતા હોય તો કર્મ ન હોય તો શું હોય તો કે કરતા હોય અને કર્મ ન હોય। જો એટલે જ્યારે હુવાળા વાક્ય હશે ને તો એની અંદર કરતા નહીં હોય પણ કર્મ હશે, અને હુમવાળા વાક્ય હશે તો કરતા હશે પણ કર્મ નહીં હોય બરાબર। આ એટલું આપણને ખબર પડવી જોઈએ, આ યાદ રાખવાનું છે બરાબર। બીજી વસ્તુ, હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય, આ એક્ટિવ હોય છે અને પેસિવ હોય છે, ત્યારે હુવાળા વાક્ય હોય ને ત્યારે એનું પેસિવ છે ને હંમેશા બાય હુમથી શરૂઆત થશે। શેનાથી થશે? બાય હુમથી બરાબર। એવી જ રીતે વાઇસા વર્સા કે જો હુમ હશે તો એની શરૂઆત શેનાથી થશે તો કે હુથી થશે। સમજાણું એટલું કે હુવાળા વાક્ય હોય ત્યારે એનું પેસિવ છે હંમેશા બાય હુમથી શરૂ થશે અને હુમવાળા વાક્યની શરૂઆત પેસિવમાં હુથી થશે। ક્લિયર એટલું? ચાલો એક્ઝામ્પલ જોઈ લે, તમને વધારે આઈડિયા આવે। અને આપણે જે 3 સ્ટેપ કીધા હતા એ 3 સ્ટેપ જ યાદ રાખવાના છે બરાબર, નવું કાંઈ નથી। થોડું ઘણું જે નવું છે ચેન્જીસ તમને કીધું છે કે હુવાળા વાક્ય હોય તો એની શરૂઆત બાય હુમથી થાય, હુમવાળા વાક્ય તો એની શરૂઆત પેસિવમાં હુથી થશે। બીજું, હુવાળા વાક્યની અંદર કરતા ન હોય કર્મ હોય, હુમમાં કરતા હશે પણ કર્મ નહીં હોય। તો જુઓ ચાલો સમજીએ એક્ઝામ્પલ બરાબર। એક્ઝામ્પલ જોઈએ એની અંદર પેલું એક્ઝામ્પલ કે હુ પ્લેઝ ક્રિકેટ, સિમ્પલ હુ પ્લેઝ ક્રિકેટ। ચાલો હુ પ્લેઝ ક્રિકેટ। હવે આનું પેસિવ કરવાનું છે બરાબર, તો આપણને
3 સ્ટેપ છે એ તો યાદ રાખવાના જ છે, ખબર જ છે આપણને, બરાબર. તો સૌથી પહેલાં તો કે જ્યારે વાક્યમાં હું આવ્યું તો મેં કીધું હતું પેસિવની શરૂઆત બાય હુમથી થાય. તો શરૂઆતમાં આપણે શું મૂકશું? બાય હુમ મૂકી દઈશું. ચાલો, હવે હું જોયું એટલે બાય હુમ મૂકી દીધું. ચાલો, આટલું સમજાણું. ચાલો, પછી શું છે અહીંયા? બરાબર, હું પછી શું છે? તો કે પ્લેસ, હું જોયું એટલે એની જગ્યાએ બાય હુમ આવી ગયું. પ્લેસ ક્રિકેટ, બરાબર. પ્લે એટલે કે રમવું, ક્રિયાપદ છે, ને ક્રિકેટ શું છે? કર્મ. હવે હુંવાળા વાક્યની અંદર કરતા ન હોય, આપણે સમજ્યા હતા. હવે આપણું પહેલું સ્ટેપ શું હતું? તમને ખબર છે શું હતું પહેલું સ્ટેપ? 3 સ્ટેપ મેં તમને કીધા હતા કે પેશીમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું, એમાં 3 સ્ટેપ મેં તમને કીધા હતા, બરાબર. કયા કયા 3 સ્ટેપ હતા? તો કે સૌથી પહેલું સ્ટેપ હતું વાક્યમાં કર્મને ઓળખી, બરાબર, અને કર્તા સ્થાને મૂકો. વાક્યમાં કર્મને ઓળખી કર્તા સ્થાને મૂકો. સૌથી પહેલાં કર્મ આવશે. તો કર્મ શું છે? તો કે ક્રિકેટ છે. તો કે ચાલો ક્રિકેટ મૂકવા, ક્રિકેટ. પછી શું કીધું? તો કે બીજું સ્ટેપ કાળ ઓળખી પેસિવ રચના મૂકો. કાળ છે, બરાબર, એસ કેસ લઈ ગયું, સાદો વર્તમાન કાળ, તો એનું પેસિવ શું થાય? એમ ઇઝ આર પ્લસ V3 થશે. તો શું આવશે? ઇઝ પ્લેડ. આવું થશે કે નહીં થાય? ઇઝ પ્લેડ, બરાબર. બાય હુમ ક્રિકેટ ઇઝ પ્લેડ, આવું થયું, બરાબર. હવે આપણને ખબર છે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક હંમેશા આગળ હોય, એટલે કર્મની પહેલાં સહાયકારક લઈ લેવાનું, બરાબર. આ ઇઝ છે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, બરાબર. એટલે આપણો જવાબ શું થઈ ગયો? તો કે બાય હુમ ઇઝ ક્રિકેટ પ્લેડ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજાઈ ગયું, બરાબર. આ રીતે બનાવવાનું છે. સહાયકારક છે હંમેશા આગળ મૂકવાનું છે, ને બાય હુમ હું હોય એટલે બાય હુમ તો આવે જ છે, બરાબર. પછી હવે અહીંયા જો પેસિવ રચનામાં ત્રીજું સ્ટેપ શું હતું? તો કે કર્તા છે એ કર્મ સ્થાને જાય. હવે આમાં કર્તા તો હોય જ નહીં, બરાબર. કર્તા છે એ હોતું જ નથી, એટલા માટે આપણે ત્રીજું સ્ટેપ કાઢી નાખ્યું ડાયરેક્ટ. એની જગ્યાએ બાય હુમ લખી નાખી છીએ. સમજાણું? એટલે આ 3 સ્ટેપ જ છે. હવે જો તમને ખબર પડવી જોઈએ કે કર્તા ન હોય, આપણે કીધું હતું હુંવાળા પ્રશ્નો થાય, કર્તા ન હોય, ત્રીજું સ્ટેપ છે કર્તા કર્મ સ્થાને જાય, તો કર્તા હોય જ નહીં તો ત્રીજું સ્ટેપ આવશે નહીં. એવી રીતે જેમ હુમની અંદર કર્મ ન હોય તો પહેલું સ્ટેપ આવે કર્મ મૂકો તો કર્મ આવશે નહીં, બરાબર. આ રીતે સમજવાનું. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ હુંવાળું, એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. ચાલો, who wrote the Ramayana? Who wrote the Ramayana? બરાબર. હવે આમાં હું આવ્યું એટલે બાય હું મૂકી જ દેવાનું છે. ચાલો આટલું સમજાય. પછી રોટ ધ રામાયણ શું લખવાની વાત? તો કે રામાયણ કર્મ છે, કર્મ પહેલાં લઈ લ્યો, તો ધ રામાયણ. બરાબર. હવે અહીંયા રોટ છે સાદો ભૂતકાળ, તો એનું પેસિવ શું થાય? વોઝ વર પ્લસ V3, બરાબર. વોઝ વર પ્લસ V3, તો વોઝ પ્લસ V3 એટલે રોટનું V3 રિટર્ન, પણ વોઝ છે સહાયકારક હંમેશા આગળ આવે, તો અહીંયા વોઝ અહીંયા મૂકી દો અને અહીંયા રિટર્ન લખી નાખો, ડાયરેક્ટ જવાબ થઈ ગયો. અને છેલ્લે પ્રશ્નાર્થ, તો બાય હુમ વોઝ ધ રામાયણ રિટર્ન, બરાબર. આ પેસિવ થઈ ગયું. સમજાય? આ રીતે. ચાલો પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. હવે તમને થોડુંક વધારે ખબર પડે. ત્રીજું એક્ઝામ્પલ જોઈ. હુ વોઝ સિંગિંગ a song? Who was singing a song in the party? Who was singing a song in the party? ચાલો આવું વાક્ય છે. હવે આમાં શું થશે? સૌથી પહેલાં શું મૂકશું? બાય હુમ મૂકશું કે હા. પછી કર્મ છે, બરાબર. પહેલું સ્ટેપ આવશે આપણું કર્મ કરતા સ્થાને, તો કર્મ શું છે? શું છે?
તો કે અ સોંગ શું ગાવાની હતી? તો કે સોંગ. તો અ સોંગ છે એ કર્મ થયું, અ સોંગ. ચાલો પછી કાર્ડ ઓળખી પેસિવની રચના મૂકો. તો કાર્ડ છે વોઝ વર આઈએનજી, તો ચાલુ ભૂતકાળ થયો એનું પેસિવ થાય. શું થાય? તો કે વોઝ બીઇંગ પ્લસ V3, વોઝ વર બરાબર પ્લસ બીઇંગ પ્લસ V3 એટલે વોઝ બીઇંગ અને V3 સિંગનું સંગ. અને છેલ્લે વધ્યું ઇન ધ પાર્ટી, તો ઇન ધ પાર્ટીનું ઇન ધ પાર્ટી અન્ય શબ્દમાં. ચાલો પછી આટલું થઈ ગયું. પછી શું છે? સહાયકારક ક્યાં મૂકી છે આપણે? આગળ. તો ક્યાં આવશે? તો કે બાય હુમ પછી બરાબર. આ જે વોઝ છે એ ક્યાં આવી જશે? તો કે અહીંયા. એટલે આપણો જવાબ શું થશે? તો કે બાય હુમ વોઝ અ સોંગ being sung in the party. બરાબર. અહીંયા being અને with 3 આ સાથે રહીએ. બરાબર, ધ્યાન રાખવાનું. વોઝ બીઇંગ અહીંયા નહીં મૂકવાનું, ખાલી આ જે સહાયકારક છે વોઝ એટલું જ આગળ મૂકવાનું છે. બરાબર, એટલે આપણો જવાબ થઈ ગયો બાય હુમ વોઝ અ સોંગ બીઇંગ સંગ ઇન ધ પાર્ટી. ચલો, તો હુવાળા વાક્ય છે એનું પેસિવ કેમ કરવું એ આવડે કે ન આવડે? હવે ને WH પ્રશ્નાર્થમાં હુવાળા વાક્યનું પેસિવ કેમ કરવું એ. ચાલો ત્યાર પછી આપણે હવે જોશું. બરાબર, હુમવાળા વાક્યો. એ પહેલાં તમને બે એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપું છું, તમે બનાવજો. બરાબર, પ્રેક્ટિસ માટે. ચાલો તો લખી લ્યો. પહેલાં હું બોલું છું. બરાબર, કે હુ બ્રોક ધીસ ચેર? હુ બ્રોક ધીસ ચેર? ક્વેશ્ચન માર્ક. અને પછીનું વાક્ય છે હુ કેન ટચ ધ સ્કાય. આ બે વાક્ય પ્રેક્ટિસ માટે કરજો. ફરી પાછું રિપીટ કરું છું. હુ બ્રોક, BROKE, બ્રોક ધીસ ચેર? ક્વેશ્ચન માર્ક. બરાબર. અને બીજું વાક્ય હુ કેન ટચ ધ સ્કાય? હુ કેન ટચ ધ સ્કાય? આ બે એક્ઝામ્પલ છે, પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, ન સમજાય તો મને પૂછીજો. તો આ હુવાળા વાક્યનું પેશીમાં રૂપાંતર કેમ કરવું એ આપણે સમજ્યા. ચાલો હવે જોશું હુમવાળા વાક્યો. બરાબર, જો આની અંદર વાક્ય રચના, જો આમાં હુવાળા વાક્ય છે ને એનું પેશી કેમ કરવું એની વાક્ય રચના પણ બને. બરાબર, પણ વાક્ય રચના છે તમે કેટલાકની યાદ રાખશો? બધાની વાક્ય રચના યાદ રાખવા બેસો? હુની, વોટની, વેરની, વાયની, વેનની, તો ભૂલાઈ જશે. વાક્ય રચના છે એ યાદ નથી રાખવાની, એની ટ્રીક યાદ રાખવાની છે, મેથડ યાદ રાખવાની છે, કઈ રીતે એનું પેસિવ થાય આ સમજવાનું છે. તો તમારા માટે ઇઝી પડશે. બાકી વાક્ય રચના લખવી હોય તો વાક્ય રચના પણ હું લખાવી શકતો હતો. બરાબર, પણ તમારું કામ, મારું કામ ઇઝી થઈ જાય ને તમારું કામ મુશ્કેલ થઈ જાય, અઘરું થઈ જાય. બરાબર, પણ આપણે એવું કરવાનું નથી. એટલા માટે એની જે ટ્રીક છે, મેથડ છે, યાદ રાખવાની છે, કઈ રીતે કરવું એ. ઓકે, તો ચાલો હવે જોશું આપણે હુવાળા વાક્યનું પેશીમાં રૂપાંતર કેમ થઈ જોયું. હવે હુમવાળા વાક્ય જોયું. ચાલો, આ હુમવાળા વાક્ય. હુમ. બરાબર, હવે હુમવાળા વાક્ય છે એનું પેશિવ કેમ થાય સમજીએ. હવે તમને કીધું હતું, જો હુમવાળા વાક્ય જોઈ. બરાબર, આમાં પહેલું એક્ઝામ્પલ જોશું આપણે હુમવાળા વાક્યનું, કે હુમ ડુ યુ નો? હુમ ડુ યુ નો? ચાલો, હવે હુમ આવ્યું એટલે મેં કીધું હતું જેમ હુ આવે તો બાય હુમ મૂકતા હતા, તો હુમ આવે તો શું મૂકવાનું છે? હુ મૂકવાનું છે કે નથી મૂકવાનું? કે હા, હુ મૂકવાનું છે. બરાબર, જો તમને લખાયું જ છે. હુ હોય તો બાય હુમ અને હુમ હોય તો હુ. એટલે જ્યારે હુમથી વાક્યની શરૂઆત થતી હોય અને પેશી કરવાનું તો સૌથી પહેલાં શું મૂકવાનું? હુ. પછી મેં તમને કીધું હતું કે હુવાળા વાક્ય હોય તો જેમ કરતા નહોતું તો આપણે ત્રીજું સ્ટેપ નહોતા લખતા. હવે આની અંદર કરતા હોય પણ કર્મ ન હોય. બરાબર, કર્મ ન હોય તો પહેલું સ્ટેપ આવે કર્મ કરતા સ્થાને મૂકો. તો તમે હુમ ડુ યુ નો, તમે કોને ઓળખો? તો કોને જવાબ છે આમાં નથી. બરાબર, કર્મ જાણવા માટે આપણે વોટ અથવા હુમથી પ્રશ્ન પૂછ્યો, એકેયનો આન્સર આમાં મળે છે? નથી મળતો. તો કર્મ નથી તો પહેલું સ્ટેપ તો આવશે જ નહીં. ડાયરેક્ટ હું પછી જ્યારે આપણે કર્મ મૂકતા હોય તો આવશે જ નહીં. ડાયરેક્ટ બીજું સ્ટેપ કાર્ડ ઓળખી પેસિવની રચના.
કાળ ઓળખી અને પેસિવની રચના મૂકવાની છે. કાળ કયો છે? તો જો ડુ ડઝ આવે એની સાથે મૂળરૂપ છે તો સાદો વર્તમાનકાળ થયો. હવે એની તમને ખબર છે કે શું આવે સાદા વર્તમાનકાળમાં? તો કે એમ ઇઝ આર પ્લસ V3. સાદો વર્તમાનકાળ તો એનું પેસિવ શું થાય? એમ ઇઝ આર પ્લસ V3. તો ડાયરેક્ટ મૂકી દો બીજું સ્ટેપ, બરાબર. તો ઇઝ અને નોનું V3 નોન, તો આ પેસિવની રચના મૂકી એમ ઇઝ આર પ્લસ V3, તો ઇઝ અને નોન, બરાબર. ત્રીજું સ્ટેપ શું આવે? કર્તા છે કર્મસ્થાને, કર્તા શું છે તો કે યુ, બરાબર. બાય સાથે મૂકી તો બાય યુ. જો હું વાળી વ્યાખ્યામાં કરતા નહોતો એટલે છેલ્લું સ્ટેપ લખતા નહોતા આપણે, બરાબર. આમાં છે કરતા યુ એટલે બાય યુ. આ ક્વેશ્ચન માર્ક લ્યો. છે સરળ? આવડે કે ન આવડે? અઘરું છે? સહેલું છે ને? જો હવે આની વાક્ય રચના યાદ રાખવા બેસો તો આવડતું એ ભૂલાઈ જાય, બરાબર. એટલે વાક્ય રચના છે એ યાદ નથી રાખવાની, પેસિવમાં રૂપાંતર કેમ કરવું આ શીખવાનું છે. ચાલો હવે એક તમને પ્રશ્ન થવો જોઈએ, બરાબર, કે અહીંયા મેં કીધું હતું કે એમ ઇઝ આર પ્લસ V3, તો અહીંયા કરતાં તો હું છે તો એક વચન હોઈ શકે ને બહુવચન હોઈ શકે, તો અહીંયા આપણે ઇઝ શું કામ મૂક્યું? આર ન મૂક્યું, બરાબર. આવો સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ આપણને કે હેવેઝ આવતા હોય તો હેઝ મૂકશું. તો અહીંયા ધ્યાન રાખવાનું કે હું અથવા તો વોટ, હું હોય અથવા તો વોટ હોય તો એની સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે. શું કીધું? હું સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે. મીન્સ વોઝ વર હોય તો વોઝ આવે, હેવેઝ હોય તો હેઝ આવે, એમ ઇઝ હોય તો ઇઝ આવે. ક્લિયર? એટલે એક વચનનું જ ક્રિયાપદ આવે, બહુવચનનું ક્રિયાપદ આવે નહીં. આ ધ્યાન રાખવાનું. પ્રશ્ન થાય કે તો આવું શું કામ? તો આપણે સમજીએ કે માનો કે હું એટલે કોણ, આવો અર્થ થાય કે ન થાય? તો અહીંયા બહુવચન મૂકી તો આનો અર્થ શું થાય? તમે આપણે શું કે તમે હુ ઇઝ નોન બાય યુ, બરાબર, અથવા તો હુમ ડુ યુ નો. હવે અહીંયા હુની સાથે સહાયકારક એક વચનનું છે. હવે તમે એવું માનો કે તમે ઘરે હોય, બરાબર, અને તમને 4-5 જણા હોય તમારા દરવાજા તરફ આવતા હોય, 4-5 જણાનો પગલાંનો અવાજ સંભળાય છે અને ડેલી કકડે જ તમારી, બરાબર, ડોરબેલ વાગે છે, તો તમે શું કહેશો? તમે શું કહો? કોણ? આવું જ પૂછો કે નહીં? તમે શું પૂછો? શું પૂછો તમે? કોણ? આવું પૂછો કે ન પૂછો? કે એવું પૂછો કોણ કોણ? જો આપણને ખબર છે કે 4-5 જણાનો પગલાં, છતાંય આપણે એવું જ પૂછીએ કોણ. બહુવચનમાં પૂછતા નથી. એટલે હંમેશા હુની સાથે એક વચનનું જ ક્રિયાપદ આવે. બીજું વોટની વાત કરી હતી, બરાબર. તો વોટમાં એવું જ હોય, વોટની સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે, બરાબર. વોટ એટલે શું? તમને ગમે એવી ભૂખ લાગી હોય, તમે ઘરે ગયા, બરાબર, બહુ ભૂખ લાગી, હવે તમે જમવા બેસો, બરાબર, તમારા મમ્મીને પૂછો જમવાનું બનાવ્યું હોય, તમારા મમ્મીએ જમવાનું બનાવ્યું હોય તો શું બનાવ્યું હોય? તો માનો કે રોટલી બનાવી હોય સાથે શાકે બનાવ્યું હોય ને, અથવા તો ખીચડી બનાવી તો શાક હોય, તો કંઈક એક કરતાં વધારે વસ્તુ જશે ને, એક વસ્તુ તો નહીં હોય. બરાબર, તો આપણે શું પૂછીએ છીએ? જમવાનું શું બનાવ્યું, એવું જ પૂછીએ કે નહીં? કેવું પૂછીએ? જમવાનું શું શું બનાવ્યું એવું પૂછીએ. એટલે હંમેશા એક વચનમાં જ બોલે. હા, બોલવું હોય તો ગણાય કે સાહેબ શું શું બનાવ્યું એવું પૂછી શકાય, બોલવું હોય તો ગમે એ બોલી શકાય. પણ સાચી મેથડ શું છે? આપણે એમ જ પૂછતા હોય જનરલી, બરાબર, દરવાજો ખોટે તો કોણ, એવું જ પૂછતા હોય. અને જમવાનું શું બનાવ્યું તો આપણે એમ જ પૂછીએ કે શું બનાવ્યું, એવું શું શું બનાવ્યું એ પૂછતા નથી જનરલી, બરાબર. એટલા માટે હું અને વોટ સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે, બહુવચનમાં બોલાતું નથી. ક્લિયર? તો આ આપણે યાદ રાખવાનું છે. ચાલો હવે નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ હુમનું, એટલે તમને વધારે આઈડિયા આવે. ચાલો સમજીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો, બરાબર. whom has he called? જો whom has he called. હવે અહીંયા whom વાળું વાક્ય છે. whom has he called, એને કોને બોલાવ્યો? એને કોને બોલાવ્યો? તો હવે એનું પેસિવ કરવું હોય તો આપણે whom છે તો ડાયરેક્ટ who મૂકશું પહેલાં અહીંયા. તો કે whom આવ્યું એટલે who મૂકી દીધું, બરાબર. હવે આપણું સ્ટેપ હતું એ કરતા છે કર્મ છે કરતા સ્થાને, કર્મ છે જ નહીં. હુમ વાળી વાક્ય તો આપણે કીધું શરૂઆતમાં કે કર્મ ન હોય. જો અહીંયા કીધું જ છે મેં કર્મ ન હોય, બરાબર.
તો કર્મનો હોય તો ડાયરેક્ટ બીજું સ્ટેપ લઈ લ્યો. કાળ ઓળખી પેસિવ રચના, તો હેવ એસ પ્લસ V3, હેવ એસ આવે એટલે બીન વાગે, તો કે હા, તો હેવ એસ પ્લસ બીન પ્લસ V3, તો હેઝ બીન કોલ્ડ, હેઝ બીન કોલ્ડ. આ હેવ એસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, તો એનું પેસિવ શું થાય? હેઝ પ્લસ બીન પ્લસ V3. કોઈ પણ કાળ હોય, બરાબર, હેવ એસ ની સાથે શું વાગ્યું? તો કે બીન વાગે, તો હેઝ બીન કોલ્ડ. પછી આ બીજું સ્ટેપ થઈ ગયું, ત્યારે કાળ ઓળખી પેસિવ રચના મૂકી દીધી. પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ મેં તમને કોષ્ટક લખાવેલું છે, એ કોષ્ટક યાદ રાખજો તો તમને કોઈ પણ કાર્ડ છે એનું પેસિવ કરતા આવડશે, અને કયા કાર્ડનું પેસિવ થાય છે, કયા કાર્ડનું નથી થતું, આ પણ તમને ખબર પડશે. બરાબર, ચાલો હવે ત્રીજું સ્ટેપ. પહેલું સ્ટેપ આ બરાબર કર્મ નથી એટલે નથી આવતું, ડાયરેક્ટ બીજું સ્ટેપ લીધું આપણે કે કાળ ઓળખી પેસિવની રચના મૂકો. ત્રીજું સ્ટેપ કર્તા કર્મસ્થાને, બરાબર, બાય સાથે, તો હી છે એ કરતા છે, તો બાય હિમ, બરાબર, કર્મ વિભક્તિ આવે બાય સાથે, તો બાય હિમ. છેલ્લે પ્રશ્નાર્થ ભૂલવાનું નથી, બરાબર. આ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નથી કે પ્રશ્નાર્થનું વિધાન થઈ જાય, એટલે બાય હિમ. ક્લિયર? તો હુ હેઝ બીન કોલ્ડ બાય હિમ, આ પેસિવ થઈ ગયું છે ને, સરળ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ, ત્રીજું. બરાબર, whom are you calling? whom are you calling? જો હવે આનું પેસિવ કરવાનું છે એટલે આપણને એટલી તો ખબર પડે કે whom are you calling. તો હવે whom છે એટલે હું તો મૂકશું, એટલું આવડે કે ન આવડે? ચાલો, બરાબર, સોરી, whom છે એટલે હું, whom છે તો શું મૂકવાનું હતું? હું, whom છે તો હું. ચાલો પછી આર યુ કોલિંગ, કાળ ઓળખી એની પેસિવની રચના મૂકવાની છે, તો એમ ઇઝ આર આઈએનજી, બરાબર, ચાલુ વર્તમાન કાળ. તો શું આવે ચાલુ વર્તમાન કાળમાં? હમણાં જોયું હતું આપણે, શું આવે? એમ ઇઝ આર આઈએનજી તો ચાલુ વર્તમાન કાળ, વોઝ વર આઈએનજી તો ચાલુ ભૂતકાળ, તો એનું પેસિવમાં બીંગ આવે, તો બરાબર, તો એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3 એવું થશે. તો હવે અહીંયા શું આવશે? જો હવે આપણે ભૂલ શું કરતા હોય તો કે ઉતાવળે, જો નથી આવડતું ઉતાવળે આપણે શું કરતા હોય, અહીંયા આરનું છે ને આર મૂકી દેતા હોય, અહીંયા હેઝનું હેઝ મૂક્યું હતું, બરાબર, તો આપણે અહીંયા છે એટલે હેઝ નથી મૂક્યું, બરાબર. અહીંયા મેં કીધું હતું કે હુંની સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે, અને અહીંયા હી છે એટલે હીની સાથે હેઝ આવે, એટલા માટે હીને ધ્યાનમાં લઈને અહીંયા હેઝ હતું. અહીંયા યુ છે એટલા માટે આર છે, બરાબર, અહીંયા યુ છે એટલા માટે અહીંયા આર છે. આપણે હુની સાથે હંમેશા એક વચનનું સહાયકારક આવે એટલા માટે શું મૂકવાનું હોય? મેં તમને કીધું હતું ઇઝ આવે, તો બરાબર, એમ ઇઝ આર બીંગ પ્લસ V3, તો એ ઇઝ બીંગ અને કોલિંગનું V3 કોલ્ડ, તો એમ ઇઝ આર બીંગ V3, બરાબર, ઇઝ બીંગ કોલ્ડ આવશે. મેં કીધું તું હું સાથે હંમેશા એક વચનનું જ સહાયકારક આવે, ધ્યાન રાખજો. અહીંયા હેસ છે એટલે અહીંયા હેસ મૂક્યું, તો અહીંયા આર છે એટલે આર નહીં મૂકવાનું. ફરી પાછું રિપીટ કરું છું, સમજાય? તો હુ ઇઝ બીંગ કોલ્ડ, બરાબર. અને ત્રીજું સ્ટેપ, આ બીજું સ્ટેપ આવી ગયું. પહેલું સ્ટેપ કર્મ નથી એટલે ન આવે, બીજું સ્ટેપ કાળ ઓળખી પેસિવ રચના મૂકી દીધી. ત્રીજું સ્ટેપ કરતા છે કર્મસ્થાને, બરાબર, બાય સાથે, તો બાય યુ, છેલ્લે પ્રશ્નાર્થ ભૂલવાનું નહીં. ક્લિયર? તો આ હુમવાળા વાક્યનું પેસિવ આ રીતે થાય, સમજાય? તો હવે જો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ પાર્ટ 3ની અંદર જોયું પ્રશ્નાર્થ વાક્ય છે, એની અંદર ડબલ પ્રશ્નાર્થ વાક્ય છે, ઘણા બધા છે, એમાંથી આજે આપણે બે સમજ્યા, હુ અને હુમ. તો હુનું પેસિવ કેમ થાય, બરાબર, અને હુમથી વાક્યની શરૂઆત કેમ થતી હોય તો એનું પેસિવ કઈ રીતે થાય આ જોયું, બરાબર. ફરી પાછું રિપીટ કરી દઉં છું કે હુવાળા વાક્ય તો કરતા ન હોય, કર્મ હોય, કરતા ન હોય, કરતાનું સ્ટેપ છેલ્લું આવે એટલે છેલ્લું સ્ટેપ નીકળી જતું હતું. પછી હુમવાળા વાક્યની અંદર કરતા હોય પણ કર્મ ન હોય, કર્મનું સ્ટેપ પહેલું સ્ટેપ આવે તો પહેલું સ્ટેપ આપણે કાઢી નાખતા હતા, જો અહીંયા જોયું હતું, બરાબર. અને ધ્યાન રાખવાનું કે હુથી વાક્યની શરૂઆત થતી હોય ત્યારે પેસિવમાં સૌથી પહેલાં બાય હુમ મૂકી દેવાનું છે, અને હુમથી શરૂઆત થતી હોય ત્યારે શરૂઆતમાં હુમ મૂકવાનું છે, વાયસા વર્ષા છે. ક્લિયર? બરાબર. તો આ જે એક્ઝામ્પલ છે તમને પ્રેક્ટિસ માટે એ પ્રેક્ટિસ કરજો, અને
બને તો આ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો સાથે સાથે, જેથી કરીને કોઈને ભૂલાઈ ગયું એક્ટિવ પેસિવ કે ન સમજાતું હોય તો તમે સારી રીતે યાદ રાખી શકો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.